નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક ધનવાન શેઠ સાથે બનેલ સત્ય ઘટના વિશે। મહારાજ, હું ખૂબ પરેશાન છું। એવું લાગે છે કે આજકાલ ગ્રહો મારાથી વંકાઈ ગયા છે। રાહુ કેતુ રૂઠી ગયા છે। શનિ મહારાજ ક્રોધે ભરાયા છે। પનોતી લોખંડના પાયે બેઠી છે। હથેળીમાં સમૃદ્ધિની રેખા રાતોરાત તૂટી ગઈ છે। તમે કંઈક કરો, મારી હથેળી વાંચીને કે મારી જન્મકુંડળી તપાસીને। સુકેતુ શેઠ બોલતા બોલતા રડી પડ્યા। સાથે લઈને આવ્યા છો? પ્રખર જ્યોતિ આચાર્ય વિષ્ણુ પ્રસાદે પૂછ્યું। સુકેતુએ કહ્યું, હથેળી તો કાયમ સાથે જ રાખું છું અને આજે તો જન્મકુંડળી પણ લઈને આવ્યો છું। આટલું બોલીને તેણે બંને હાથ ધરી દીધા। ડાબા હાથમાં જન્મકુંડળી હતી અને જમણા હાથમાં હસ્તરેખાઓ। પ્રખર વિષ્ણુ પ્રસાદ બંને વિદ્યાઓના જાણકાર હતા। એમણે વારાફરતી કુંડળી અને હથેળીનો અભ્યાસ કરી લીધો। પછી કહ્યું, અહો આશ્ચર્યમ! તમારી કુંડળીમાં તો હાલ ભારે તેજી ચાલી રહી છે। બધા જ ગ્રહો સાનુકૂળ જણાય છે। તમે જ્યાં હાથ નાખો ત્યાંથી ધનનો વરસાદ થશે। ઉકરડામાં હાથ નાખશો તો ત્યાંથી પણ હીરા મોતી માણેક। બસ કરો મહારાજ, મારી મશ્કરી ન કરો। અત્યારે મારી સ્થિતિ એવી છે કે હું નિજામની તિજોરીમાં હાથ ઘાલું તો એમાંથી પણ વીંછી કરડે। હું અમથો તમારી પાસે નહીં આવ્યો હોઉં। સુકેતુ શેઠ અકળાઈ ઉઠ્યા। પંડિતજી એમની વિદ્યાનુસાર સાચા હતા તો સુકેતુ શેઠ એમની વેતક વ્યાથાનુસાર સાચા હતા। પાછલા કેટલાક મહિનાઓથી એમની હાલત દયનીય બની ગઈ હતી। જીવન સંગ્રામના તમામ મોરચાઓ પર એમની હાર થઈ રહી હતી। હિંમતભર્યું હૈયું અને સાહસના શસ્ત્રો પરાજિત થતા રહ્યા હતા। જે ધંધામાં, માત્ર ધંધામાં જ નહીં પણ કુટુંબ જીવનના તમામ ક્ષેત્રોમાં પણ સુકેતુ હાથ નાખે અને પરાજય પામે એવી હાલત થઈ ગઈ હતી। શેર બજારની વાત કરીએ તો છેલ્લા 20 વર્ષથી સુકેતુ શેઠ જે કંપનીના શેર ખરીદે એના ભાવો ઊંચકાય આવી અલિખિત પરંપરા બની ગઈ હતી। એના મિત્રો તો સુકેતુ જે કંપનીમાં રૂપિયા રોકે એના જ શેર આંખ મીચીને ખરીદી લેતા હતા। આટલા વર્ષોમાં કોઈને પસ્તાવાનો વારો આવ્યો ન હતો। છેલ્લા 3 મહિનાથી સુકેતુએ શેર બજારમાં 18 લાખ રૂપિયા ગુમાવી દીધા હતા અને આ પ્રખર જ્યોતિ આચાર્ય કહેતા હતા કે તમારું નસીબ જોર કરે છે। સુકેતુ શેઠને સંતાનમાં 2 દીકરીઓ હતી। મોટી દીકરી વધારે પડતી જાડી હતી, નાની માનસિક દિવ્યાંગ હતી। મોટી દીકરીનું ચોકઠું માંડ માંડ ગોઠવ્યું અને 1 કરોડ રૂપિયાનો ધુમાડો કરીને સાસરીમાં વિદાય કરી તો 3જા જ મહિને પાછી આવી મમ્મીના ખોળામાં માથું મૂકીને રડવા માંડી। હવે હું ક્યારેય મારી સાસરીમાં નહીં જાઉં। મારો વર મને બહુ મારે છે। સુકેતુ શેઠ લમણે હાથ દઈને બબડી ઉઠ્યા। હવે 2 દીકરીઓ ઘરમાં જ રહેશે। આ જ્યોતિ આચાર્ય તો કહે છે કે મારો સૂર્ય ઉચ્ચ ઘરમાં છે। સારા સમયમાં સસ્તા ભાવે લીધેલી 3 જમીનો ગાજમાં પડી ગઈ હતી। નાખી દેતાંય 6 કરોડની ઉઠી ગઈ। 22 વર્ષની જે ગાઢ મિત્રની સાથે પાર્ટનરશિપમાં ધંધો ચાલી રહ્યો હતો એમાં પણ વિઘ્ન નડી ગયું। ભાગીદારી છૂટી કરવી પડી। ખોટ સહન કરવાનું
સુકેતુના જ ભાગે આવ્યું અને પ્રખર વિષ્ણુ પ્રસાદના કથન અનુસાર તો સુકેતુનો રાજયોગ ચાલતો હતો. બધા ગ્રહોની ચાલ સારી હોવા છતાં પંડિતજીએ વિધિ વિધાન તો દર્શાવ્યા જ, વિશેષ પ્રકારના નંગવાળી વીંટી ધારણ કરવાની સલાહ આપી અને ખાતરી આપી, આ નંગ પહેરવાનું શરૂ કરશો તેના 30 દિવસમાં તમારો સમય પટલાશે. 1 મહિના પછી સુકેતુએ ગણતરી માંડી. જે કોડ ચાલી રહી હતી તેમાં નંગવાળી વીંટીની કિંમત ઉમેરાઈ ગઈ હતી. બધું કર્યા પછી થાકેલા હારેલા સુકેતુ શેઠ વિલું મોં કરીને ઘરમાં બેઠા હતા ત્યારે પત્ની સુરેખાએ કહ્યું, હું તો આ ગ્રહોમાં કે હસ્તરેખાઓમાં જરા પણ માનતી નથી. જે કંઈ બને છે તે કરેલા કર્મોના કારણે જ બનતું હોય છે. એટલે તું કહેવા શું માંગે છે? ક્યારેય પત્નીની વાત તરફ ધ્યાન ન આપનાર પતિને આજે પહેલીવાર પત્નીની વાતમાં રસ પડ્યો. નક્કી તમે કોઈકની આંતરડી કકળાવી હશે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં જ મળે છે. યાદ કરો, ભૂતકાળમાં તમે જાણતા કે અજાણતા કોઈની લાગણી દુભાવી હતી ખરી? સામાન્ય સંજોગોમાં સુકેતુએ પત્નીની વાતને હસી કાઢી હોત, પણ અત્યારે તેઓ પોતે સંજોગોની થપાટો ખાઈને બેઠા હતા. સુકેતુના દિમાગમાં સુરેખાના પ્રશ્નો ગુંજતા રહ્યા. કર્મોનું ફળ, આંતરડી કકળાવી છે, કોઈની લાગણી દુભાવી. ભૂતકાળમાં સુકેતુ ભૂતકાળની વાટે ઉપડી ગયા. સારું એવું દૂર જવું પડ્યું. પોતે 20 વર્ષના હતા તે સમયમાં પહોંચી ગયા. શિયાળાની વહેલી સવારના પરોઢના ધુમ્મસ જેવા સ્મૃતિ આકાશમાં એક ચહેરો ઉપસી આવ્યો. સહેજ ભીનોવાન બંગાળી સ્ત્રીના જેવી ભાવવાહી આંખો, દક્ષિણ ભારતીય નારીની જેવો ગાઢ કેશકલાપ, પંજાબી કુડી જેવી દેહદૃષ્ટિ અને ગુજરાતણમાં જોવા મળે તેવું દેહલાલિત્ય અને સાથે નમણાશ પણ ખરી. એ ચહેરાની સાથે જ એક નામ ઉભરી આવ્યું, શ્રીલેખા. શ્રીલેખા ભલે દેખાવમાં સર્વશ્રેષ્ઠ સુંદરી ન હતી, પરંતુ તે મધુર સ્વરની માલિકણ હતી. દર વર્ષે કોલેજની મ્યુઝિકલ ઇવનિંગમાં તે પ્રથમ ઇનામ લઈ જતી હતી. એ જ્યારે ગાતી ત્યારે ખરેખર વધુ સુંદર લાગતી હતી. કોલેજના બીજા વર્ષમાં ભણતી હતી ત્યારે શ્રીલેખાએ જૂની ફિલ્મનું એક ડ્યુએટ ગાવા માટે પસંદ કર્યું હતું. ગીતમાં પુરુષના સ્વરમાં ગાવા માટે સુકેતુ જોડાયો હતો. સુકેતુ શ્રીલેખા કરતાં 1 વર્ષ આગળ હતો. આ ગુપચુપ ગુપચુપ પ્યાર કરે, છુપ છુપ આંખે ચાર કરે. આ ગીતના રિહર્સલ કરતી વેળાએ જ બંનેની આંખો ચાર થઈ ગઈ. જ્યારે સ્ટેજ પર આ ગીત રજૂ થયું ત્યારે 3 ઘટનાઓ બની હતી. એક, ઓડિયન્સે પાગલ બનીને તાળીઓનો વરસાદ વરસાવ્યો હતો. બીજી ઘટનામાં સુકેતુ શ્રીલેખા બેસ્ટ સિંગર્સ માટે સંયુક્ત વિજેતાઓ જાહેર થયા હતા. અને ત્રીજી ઘટના એ બની કે બંને એકમેકને દિલ દઈ બેઠા. સુકેતુએ જમાનામાં પણ ફાસ્ટ હતો. પ્રેમ હજી તો પાકીને પરિપક્વ થાય તે પહેલાં જ સુકેતુ જીદ કરીને 4 બંધ દિવાલોમાં તેને ખેંચી ગયો. શ્રીલેખાએ સહેજ આનાકાની કરી જોઈ, પણ સુકેતીનું સમજાવટ સામે તેનું કંઈ ચાલ્યું નહીં. સુકેતુ દરેક વખતે એને વચન આપતો હતો, આમાં ખોટું શું છે? હું તારી સાથે મેરેજ કરવાનો જ છું ને? મને
જે અધિકાર લગ્ન પછી મળવાનો છે તે અધિકારનો ભોગવટો હું અત્યારથી જ કરું તો એમાં શ્રીલેખા સાથે આવું પૂરા 2 વર્ષ સુધી બનતું રહ્યું. શ્રીલેખા છેલ્લા વર્ષમાં આવી ત્યારે સુકેતુનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હતું. એ પછી એણે હોસ્ટેલ છોડી દીધી. એ ક્યાં ગયો એના કોઈ જ સમાચાર કોઈની પાસે ન હતા. છેલ્લી મ્યુઝિકલ ઇવનિંગમાં શ્રીલેખાએ સોલો ગીત ગાયું હતું, જેના શબ્દો હતા, તુમ ન જાને કિસ જહાં મેં ખો ગયે, લૂટ કર મેરા જહાં, છુપ ગયે હો તુમ કહાં. પ્રેમિકાને છેતરી જનારો છલિયો બીજે ક્યાં છુપાયો હોય. સુકેતુ ધનવાન પિતાની દીકરી સુરેખા સાથે લગ્ન કરીને નવી જિંદગીમાં ગોઠવાઈ ગયો હતો. 5-7 વર્ષ પછી કોલેજ કાળની એક યુવતી મળી ગઈ. તેની પાસેથી સમાચાર મળ્યા હતા, સુકેતુ તે ખૂબ મોટું પાપ કર્યું. તારી બેવફાઈથી આઘાત પામેલી શ્રીલેખા સાધ્વી બનીને ક્યાંક અજાણી જગ્યાએ ચાલી ગઈ. જતા પહેલા તને યાદ કરીને એ ખૂબ રડી હતી. જ્યાં સુધી સુખ હતું ત્યાં સુધી સુકેતુને ક્યારેય શ્રીલેખા યાદ આવી ન હતી. જ્યારે કપરો સમય આવ્યો, પ્રખર જ્યોતિ આચાર્યએ પણ હાથ ખંખેરી નાખ્યા. જ્યારે પત્ની સુરેખાએ પૂછ્યું કે તમે જાણીએ અજાણીએ કોઈની આંતરડી. સુકેતુ જોરથી માથું ઝટકાવતો રહ્યો અને મનને મનાવતો રહ્યો, ના આવું હોય જ નહીં, આવું બને, આ બધો મનનો વહેમ છે. એમ કંઈ આટલા વર્ષો બાદ કોઈની બદુઆ લાગે નહીં. એ સાથે જ મનમાંથી પડઘો ઉઠતો રહ્યો, લૂટ કર મેરા જહાં, છુપ ગયે હો તુમ કહાં. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.